જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 18નો 77મો શ્લોક સમજીશું. તચ્ચ સમૃત્ય સમૃત્ય રૂપમત્યદ્ભુતમ હરેહ વિસ્મયો મે મહાન રાજ ઇચ્છ્યામિ ચ પુનઃ પુનઃ. હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું. એમ જણાય છે કે વ્યાસના અનુગ્રહથી સંજયને પણ કૃષ્ણની અર્જુનને દર્શાવેલા વિરાટ સ્વરૂપના દર્શન થઈ શકેલા. બેશક એમ કહેવામાં આવ્યું છે કે આથી પૂર્વ કૃષ્ણને આવું રૂપ ક્યારે કોઈને દર્શાવ્યું ન હતું, તે માત્ર અર્જુનને જ દર્શાવ્યું હતું. છતાં કેટલાક મહાન ભક્તો પણ તે જોઈ શક્યા હતા અને વ્યાસ તેઓમાંના એક હતા. તેઓ ભગવાનના એક મહાન ભક્ત છે અને તેમને કૃષ્ણના એક શક્તિઆવેશ અવતાર ગણવામાં આવ્યા છે. વ્યાસે આને પોતાના શિષ્ય સંજય સમક્ષ પ્રકટ કર્યું અને તે સંજયે અર્જુનને દર્શાવેલા કૃષ્ણના તે અદ્ભુત રૂપને સ્મરણમાં રાખ્યું તથા વારંવાર તેનો આનંદ માણ્યો. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.